અને હવે સમાચારમાં આગળ વધીશું। રાજ્યના પેન્શન ધારકો માટે આ સૌથી મહત્વના સમાચાર। પેન્શન ધારકો હવે ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે। પેન્શન ધારકોને ટ્રેઝરી બેંકમાં હવે ધક્કા નહીં ખાવા પડે। નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેનની મદદથી સર્ટી મેળવી શકાશે અને પોસ્ટ ઇન્ફો મોબાઈલ એપથી પણ સુવિધાનો લાભ તેઓ મેળવી શકશે। પેન્શન ધારકોએ દર વર્ષે કચેરીમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે। નિકુંજ, રાજ્યના પેન્શન ધારકો માટે આ રાહતના સમાચાર। પેન્શન ધારકોને દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર જીવન પ્રમાણપત્ર રજૂ કરવું પડતું હોય છે, એટલે કે પોતે જીવિત છે તે પ્રકારનું પ્રમાણપત્ર તેને પેન્શન કચેરીની અંદર આપવું પડતું હોય છે, નહીં તો તેમનું પેન્શન જે છે તે નવા વર્ષથી અટકી જતું હોય છે। અત્યાર સુધી ફિઝિકલી આ પેન્શન ધારકોએ પ્રમાણપત્ર રજૂ કરવા માટે જવું પડતું હતું, પરંતુ હવે પેન્શન ધારકો માટે આ મહત્વના સમાચાર છે કે તેઓએ કોઈ પણ પ્રકારના ટ્રેઝરી બેંક કે અન્ય કોઈ વિભાગના ધક્કા નહીં ખાવા પડે। તેઓ નજીકની પોસ્ટ ઓફિસથી પોસ્ટમેન મારફતે અથવા તો ગ્રામીણ ડાક સેવકની મારફતથી અથવા તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટના માધ્યમથી પણ પોતાની જીવન પ્રમાણપત્ર જે છે તે પેન્શન કચેરીની અંદર સબમિટ કરી શકશે અને તેના કારણે લાખો પેન્શન ધારકો છે રાજ્યના કેન્દ્ર સરકારના તેમને તેનો લાભ મળશે। જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।